જાગ તારો મામો આયો એ દાગ ઢોલા જાગ તારો મામો આયો એ રાતે 3 વાગે ને મામો રમવા આવે રાતે 3 વાગે ને મામો રમવા આવે એ દાગ ભુવા જાગ તારો મામો આયો હું એવું કહું છું કે આઈથે કરીને બધાય દુઃખી છે કેમ આવું બોલું છું આ ભૂલી ગઈ દુનિયા જન્મ દેનારી માને ગોખલા બેઠાની કરની માતાને આ બેને હાચવી લ્યો એટલે કમટિયા જાહેર જોવારવા ન આવું પેલા આવું બોલું છું હા ભટકા છે ખોટા આઈથે કરી બાકી માય માં બીજા વગડાના વાહ પણ આ કળિયુગ આવી ગયો દેવ માને હેઠે જમવાનું અને આ બધા ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું થઈ ગયું ને એટલે બધા દુઃખી થયા મહાત્મા હે દેવ જ્યારે તમે પેટમાં હતા ને 9 મહિના તમારી માએ કેટલું દખ કર્યું છે એને ખબર છે એનો સમય આવે ને ઘટપણનો ત્યારે તમારાથી હચવાતા નથી તેથી તમને નડવા લાગે કે તને ક્યાં ખબર પડે છે હેઠી બેહી જા મહાત્મા એને ખબર ન પડતી હોત ને 2 મહિનાથી આવતી આમ કર્યું હોત ને તો આ કઈ ખબર પડે તેવું થાત નહીં પણ દેવ એવું કહો ને તમે જ ગાયને કે જેદી નહોતા તેથી માવાના નહોતા અને દેવ કોઈ દી મહેલમાં કે રાજાને કે બંગલામાં કોઈ દી મહિલો નથી આ એ ઝૂંપડી આવે એને જ દેવ કહેવાય અને ઝૂંપડીએ દેવ આવે ને હા એ રાજા બનાવે અને એ રાજા બનાવે પછી કોઈ દી રંક ના થાવ પણ દેવ નિલેશભાઈ એટલું કહું છું ભાઈબંધીમાં હર કોઈ માણસનો દહકો હોય એ હાચવી લીધો ને એટલે હચવાઈ ગયો ન હચવાનો તો લગભગ કોઈથી હચવાનો નથી એનાથી નહીં હચવાય આવી એક ટકોર ખાલી કેવી છે સમજાય એને જ નામ લઈને નથી દેવી પણ મારે ધણીને એક ટકોર કેવી છે ખાલી દેવ ભૂલો ન પડતો હોય તો હા અશ્વિન એક વાતમાંથી પાછો વળી જા એટલે હું દેવ રાજી अश्विन तेरा तो नाम है खाली हाँ देव अश्विन का तो नाम है એટલે હું દેવ રાજી આવો હું કમટિયાનો ધણી બોલતો હોય તો 110 અંદર રહેવું નથી ને 120 ઉપર જવું નથી કા કેમ એમ થયું કેમ તેવું તો હું ખુલ્લું બોલું છું હા હું ઓપન છું એવું તો કહું છું હા તો 120 અંદર નથી રહેવું 130 ઉપર નથી જવું આવું કહો હજી 130 ઉપર જવું છે આવું કહો હા 140 ઉપર નથી જવું હવે રેડી ને જવું છે તો લો ને વધાવો પકડો એક દેવ તમે વગાડો હવે હું ભાનમાં નથી એવું લાગે છે મને તો 150 ઉપર નથી જવું હવે